કે ગોંડલ મિર્જાપુર છે, ગોંડલમાં આમ થાય છે, ગોંડલમાં ઉદ્યોગ કરે તો હપ્તા દેવા પડે. આપણે બધા બાવાજી બાપુને માની છે. બાવાજી બાપુના સોગંદ ખાય અને આપણે કહી શકીએ કે ગોંડલના એક ઉદ્યોગપતિએ કે હપ્તો દેવો પડે છે? તમારામાંથી એક હોકારો જ હોય છે, ગોંડલમાં કોઈ હપ્તો ક્યાંય દેવો પડે છે? ભાઈ સાચું કહીજો, ગોંડલમાં કોઈ દુકાનવાળે કે હપ્તો દેવો પડે છે? ગોંડલનું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બેસ્ટ માર્કેટિંગ યાર્ડ હતું. અત્યારે જે રીતે આપણે પ્લાનિંગ કરી છે, એશિયા ખંડનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આપણું બનવા જઈ રહ્યું છે. આપણે એ દિશામાં હાલી છે કે દર અઠવાડિયે ફોરેનર અહીં ખરીદી કરવા આવે. જયરાજભાઈ અમારી સતત ચર્ચા કરતા હોય કે માર્કેટિંગ યાર્ડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે, તમે બધા આવો છો, જોવો છો. આ શું કામ કરી છે આપણે કે વર્લ્ડની તમામ કંપની અહીંયા ખરીદીમાં આવે. હવે આ હમણાં દિલ્હીની લૂંટારૂ ટીમ ગુજરાતમાં આવી છે, હમીણાવાળી. સાલાવેનો એક નેતા નીકળ્યો રોડ ઉપર, આપણા ખેડૂત જોઈ ગયો, લાઈન થતા ખેડૂત જોઈ ગયો. એને વાત કરી કે આ ખેડૂત લૂંટે છે. અહીંયા શું કરે છે? ખેડૂતને લૂંટે છે. અમારી સરકાર આવશે તે લૂંટવાનું બંધ કરાવશે. હવે આપણા બધા ખેડૂત બેઠા છે. તમે મને કયો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટે છે? ભાઈ સાચું કહી તો સોગન ખાઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટે છે? જયરાજભાઈ સતત અમારા માટે એક વાત કરતા છે કે માર્કેટિંગ યાર્ડ છે ને આપણું મંદિર છે. આ માર્કેટિંગ યાર્ડ વિશ્વના ફલક ઉપર કોના માટે મુકાવવું છે? વિદેશની કંપની આવે કોના માટે કરાવવું છે? કે આપણા વિસ્તારના ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં આવે અને હસતા હસતા ત્યાંથી જાય કે અમને ભાવ સારા મળ્યા, એટલે વર્લ્ડની તમામ કંપનીઓને આપણે અહીં બોલાવી છે. હવે આને કઈ ખબર જ નથી પીડાની. એ ક્યાંય ખેડૂતો લાઈનમાં લૂંટાવા આવે છે. જેને વ્યવસ્થાની ખબર નથી એની પાસે તમે અપેક્ષા શું રાખો? ભાઈ ક્યારેક ક્યારેક તેવી પીડા થાય. તમે મને, આપણે બધા મોવિયાના હોશિયાર લોકો છે, તમે મને એક વાત કરો કે કોઈ રોડ તૂટી ગયો છે, કોઈ રોડ તૂટી ગયો છે, એની સમય મર્યાદા પૂરી થાય તો રોડની મંજૂરી કેવી રીતે આવે? કે ધારાસભ્યના લેટર ઉપર સરકારમાં દરખાસ્ત છે, પછી દરખાસ્ત ઉપર ધારાસભ્યને રૂબરૂ જાય અને ધારાસભ્ય રોડની દરખાસ્તની વાત કરે કે અમારે મોવિયાથી શિવરાજગઢનો રોડ છે, આટલા લોકો હાલે છે. હું તમને દાખલા તરીકે વાત કરું છું, અને ઈ રોડ અમારે રિપેર કરવાનો છે, એની આવી સ્થિતિ છે, તમે એમને મંજૂરી આપો. પછી એનું સર્વે થાય, એની મંજૂરી મળે, એનું ટેન્ડર થાય. એ આખી સરકારની પ્રોસેસ છે. ભારતમાં ગમે ત્યાં રોડ બનાવવો હોય આ જ રીતે વ્યવસ્થા થાય. જેમ વરસાદ આવે ને પાખું વાળા જીવડા આવે, એ વરસમાં પછી ક્યાંય ન દેખાય, એને કાંઈ ઉપયોગ નહીં. એ વરસાદ પૂરો થાય ને જીવડા પાછા ક્યાં આવી જાય, ક્યાં આવી જાય ખબર નથી પડતી, દેખાય નહીં. આવું થાય. એમ હમણાં આ બહારથી પાખું વાળા જીવડા ને જીવડીઓ આવી છે. અરે ગોંડલમાં આમ કરી નાખ્યું. એલા ભાઈ, એલા તમે મને એમ કહો કે રોડ તૂટી ગયો છે, વિડીયો બનાવવાથી રોડ બને? ગોંડલમાં વિડીયો બનાવવાથી રોડ બને? તમે શું હાલી નીકળ્યા છો ગોંડલમાં? ગોંડલને બરબાદ કરી નાખ્યું છે. એલા એના માટે આ કેટલી મહેનત કરે છે ને જયરાજભાઈ, ત્યારે રોડ રસ્તા નવા થાય છે. આ એક વિડીયો બનાવ્યો ભાઈ, ખરાબ રોડ હતો, ત્યાં પેલા જાડા પાણા પાથરે, એની ઉપર પેવર થાય, પેલા જાડો થર લાગે, એની ઉપર પેવર લાગે, એટલે રોડ મજબૂત થાય. સીધો તમે ચીણી કૂકી મારી દે તો રોડ મજબૂત ન થાય. તો પેલો હાથ લાગતો હતો એટલે રફ હોય. ત્યાં વિડીયો બનાવ્યો. એ કે ગોંડલમાં ભ્રષ્ટાચાર છે. તમારી જાતના તમે સમજો છો હું ગોંડલને? અહીંયા એલા ભોપાભાઈ નું રાજ છે, તમે ગોંડલ લાવીને બરબાદ કરીને વહી જાઓ. તમે આટલા વડીલ બેઠા છો, તમે મને કયો કે મોવિયાથી ઘોઘાવતરની પટ્ટી કેટલા વર્ષથી નહીં હતી? કેટલા વર્ષથી નહીં હતી? ધારાસભ્યએ મહેનત કરી અને રોડ બનાવી.
તમે કોઈ કલ્પના કરી શકે યાર કે ઈ નહેર કોઈ દી થાય? વડીલોએ કોઈ દી કલ્પના કરી હતી કે મોવિયા અત્યારે હું ભાઈ સભા લઈને ઈ બાજુથી પોપાઈ આવ્યું? હાલો, માંદરાથી મોવિયા, બાંદ્રાથી મોવિયા, તમે કોઈ કલ્પના કરી હતી? એટલે આ ભાઈથી આવ્યા એને તમે ખાલી કહીજો કે નહેરમાં રોડ થવાથી જમીનની કિંમત શું થાય, ભાવ વધે કે ન વધે? તો એ કોણ કરે છે? ગોંડલના ગામડામાં રોડ કોણ મંજૂર કરાવે છે? આપણા ધારાસભ્ય કરાવે છે. ભાઈ, મોવિયાથી બંધિયાનો રોડ થાય છે, મંજૂર થઈ ગયો છે. વાત ઈ છે કે આપણે વિકાસની વાત કરવી છે. હજી હું તમને કહું કે અમારી આ છેલ્લી સભા છે, જયરાજસિંહ જાડેજાની અહીં છેલ્લી સભા છે. અહીંયા અમે પાછા આવશું કે અમે વિકાસની વાત નહીં કરી. તમે યાર ગોંડલને શું તમે સમજીને બેઠા છો? ગોંડલની પ્રજા અબૂધ છે કે તમે આમ થાય છે, આમ થાય છે. આ ચૂંટણી છે ને ભાઈ, ગોંડલને જે બદનામ કરે છે ને, ગોંડલના નકશાને, એને જવાબ દેવાની ચૂંટણી છે. અને આપણે ભાઈ ઉમેદવાર જેવા તેવા નથી મૂક્યા. કાલે આ રાજુભાઈ ડાંગરની વાત કરી હતી, આપણા ઉમેદવારની વાત કરી હતી. હું તમને એક વાત કરું કે રાજુભાઈ ડાંગર આની પહેલા મોવિયા આપણે ડેરડીની સીટ ઉપર સુલતાનપુરથી, ડેરડીની સીટમાં એનું ગામ સુલતાનપુર છે, જિલ્લા પંચાયતના સભ્ય હતા. ત્યારે ત્યાં ઓબીસીની સીટ આવી. અત્યારે અહીંયા ઓબીસીની સીટ આવી એટલે જયરાજભાઈ એને અહીંયા મૂક્યા છે. તો રાજુભાઈ ડાંગરને શું કામ મૂક્યા છે? અહીં તમને દબાવવા મૂક્યા છે? એક સજ્જન માણસ છે, સારો માણસ છે, અને સારા માણસ આ સિસ્ટમમાં આવી છે ને તો કરપ્શનની જગ્યાએ વિકાસની વાત કરશે. એના માટે સારા માણસને મૂક્યા છે. મારે તમને એની એક આબરૂની વાત કરવી છે. જીગીસાબેનજી વાત કરતા હતા ને, નામ લેવા તો પાપ લાગી જાય છે. એ રાજુભાઈની વાત એવી કરવી છે કે તમામ ગામના સરપંચો, દેરડી જિલ્લા પંચાયતના લેવા પટેલ સમાજના તમામ સરપંચ ભેગા થઈને જયરાજભાઈ આવ્યા હતા. અને શું કહેવા આવ્યા હતા કે ભાઈ ઓબીસી સીટ અમારે નથી, પણ અમારે રાજુભાઈ ડાંગર અહીં જોઈ છે અને મોવિયાની અમને આપો. એક ગામના સરપંચ નથી બોલતો, હું જાહેરમાંથી વિડીયોગ્રાફીની સામે બોલું છું કે તમામ ગામના સરપંચો ભેગા થઈને આવ્યા કે રાજુભાઈને અમને આપો. અહીંયા ભલે ઓબીસી સીટ નથી, પણ જયરાજભાઈ રાજુભાઈને એટલે નો આપ્યા કે આપણી 5 સીટ છે. કેટલી? 5 સીટ છે. એમાં 3 સીટ ઓબીસી છે, 2 સીટ જનરલ છે. તો જનરલની સીટ હોય ત્યાં પટેલ સમાજને લડાવવો પડે કે ન લડાવવો પડે? લડાવવો પડે કે ન લડાવવો પડે? હવે ન્યાય રાજુભાઈ લડાવી તો પટેલને લડાવવા ક્યાં જાવ? એટલા માટે ખૂબ જ આગ્રહ કર્યો, તોય આપણે રાજુભાઈને ત્યાં લડાવી શક્યા નહીં. અને મોવિયા વાળાના આગેવાનોનો આગ્રહ હતો કે તમે અમને આપો, એટલે રાજુભાઈને અહીં લડાવ્યા. અને બીજી તમને વાસ્તવિકતા કહું કે રાજુભાઈ માટે લડાઈ હતી. કેવી લડાઈ હતી કે કોલીથળ વાળા સીટ વાળા કે ભાઈ રાજુભાઈ અમને આપો, મોવિયાની સીટ વાળા કે અમને આપો. 2 સીટ વાળા કહેતા હતા. તમે ખાલી કલ્પના કરો કે ભારતીય જનતા પાર્ટીને સુલતાનપુરમાં ભાઈ કાયમ માટે 1100 નો ખાડો પડતો હતો. રાજુભાઈ ડાંગર ચૂંટણી લડ્યા, ઈ ગામનું મતદાન કચરાબામાં ટોટલ કેટલું હતું? 6500 નું મતદાન હતું. એમાં રાજુભાઈ વખતે મતદાન કેટલું થયું રાજુભાઈ તમારે? ભાઈ 4000 નું મતદાન થયું. તમે મારી વાત સાંભળજો, 6000 નું મતદાન છે. સુલતાનપુર ગામમાં 4000 લોકોએ વોટિંગ કર્યું. એમાંથી લીડ કેટલી હતી ખબર? 3500 મતની લીડ એક ગામે આપી હતી. સામે વાળાને ખાલી 250 મત મળ્યા હતા. આવું બની શકે ક્યાંય? આ એની હું આબરૂની તમને વાત કરું છું. એના આબરૂની વાત કરું છું કે સામે વાળાને 4000 ના મતમાં ખાલી 250 મત મળ્યા. 250 મત સામેની લીડ કપાય અને 3500 વોટનું એક તરફી મતદાન થઈને રાજુભાઈ ડાંગરને જિલ્લા પંચાયતમાં મોકલા. વ્યક્તિને આબરૂ હોય. હજી તમને ખાનદાનીની વાત કરવી છે જયરાજભાઈ, તમને કદાચ નહીં ખબર હોય કે ખાનદાની કેને કહેવાય. તમે રાજકોટથી, ગોંડલથી રાજકોટ જાઓ, ત્યાં રાજકોટની આ બાજુ ખોડિયાર હોટલ આવી છે, તમે જોઈ છે? ખોડિયાર હોટલ સૌરાષ્ટ્રની અંદર
સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે કોઈ હાલતી હોટલ હોય ને, સૌરાષ્ટ્રનું બોલું છું, તો એ હોટલનું નામ છે ખોડિયાર હોટલ. હવે ઈ ખોડિયાર હોટલના જગ્યાના માલિક રાજુભાઈ ડાંગર છે. ખોડિયાર હોટલની જગ્યાના માલિક રાજુભાઈ ડાંગર છે. ઈ ખોડિયાર હોટલ જે ચલાવે છે ઈ લેવા પટેલ સમાજથી ગોંડલ હામી કાંઠેની ભાઈ છે. રાજુભાઈના સમાજના, રાજુભાઈ તમે કુળદેવીની સોગંદ ખાઈને કહીજો, રાજુભાઈના સમાજના ઓછામાં ઓછા 100 લોકોએ રાજુભાઈને કીધું કે પટેલને કાઢી મૂકો, જી ભાડું જોતું હોય અમે તને આવશું, એ જગ્યા અમને આપી. આ વાત સાચી છે. રાજુભાઈ કીધું કે જગ્યા મારી છે, ત્યાં હોટલનો ધંધો કરવાનો વિચાર પટેલને એવો છે. અને પટેલ મને જઈને એમ કહેવા આવે ને કે આ જગ્યા મારે નથી જોતી, તેથી હું બીજાને આપું, બાકી પટેલે ઊભું કર્યું છે ને એનો અધિકાર છે. અને ખાનદાની કહેવાય. એલા રોજ 10 લાખનો ધંધો થતો હોય ને મારે, તો મારું મગજ બગડે કે જગ્યા લઈ લેવાય. થાય કે ન થાય? થાય કે ન થાય? આ ખાનદાનની વાત છે કે એને ખાલી નથી કરાવ્યું. અને એટલા માટે ઈ ભાઈએ ઈ ઓફિસની અંદર સવાર હાઈ રાજુભાઈના બાપુજીની પૂજા કરે છે. ફોટો મોટો મૂક્યો છે, તમે જાઓ ને જમવા તો અહીં જોઈજો. આ વાત હું એટલા માટે કરું છું, તમારે કોઈ માણસનો ભૂતકાળ કહી અને વ્યક્તિને બરબાદ કરવાનો. એટલે સારો ઉમેદવાર આ ગામને મળે, હું મોવિયાના લોકોને વિનંતી કરું છું કે સારો માણસ આ ગામને ભાઈ મળે અને આ ગામમાં કઈ ગ્રાન્ટ આવે તો એ કટકી કરવાની વાત કરે. તો સારા માણસને તમારે ચૂંટી મોકલવા તો હિત આપણા ગામનું છે. રાજકારણની સભામાં કેવી વાત હોવી જોઈએ, કેવી વાત હોવી જોઈએ કે ભાઈ ધીરજભાઈ તમે આગેવાન છો, તમે વચન આપો કે આ અમે કરશું. રાજનીતિની સભામાં લોકો સમય બગાડીને આવ્યા હોય ને, એને સાંભળવું હોય કે અહીંથી બંધિયાનો રોડ પાકો થાય છે, જેની જમીની રોડ ઉપર હોય એનો આનંદ આવે કે ન આવે. તો રાજનીતિની સભામાં વિકાસની વાત કરવી. આજ હું તમને કહું, સૌરાષ્ટ્રનું નાનામાં નાનું સેન્ટર હોય, સૌરાષ્ટ્રનું ગોંડલ નાનામાં નાનું સેન્ટર છે, તો એશિયા ખંડનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં છે, એનો આપણે બધાને હરોખ છે. તો કોઈ પણ તમે વિકાસની વાત કરો, તમને એક મગજમાં ચડી ગયું છે હપ્તાખોરી, હપ્તાખોરી. મને તો આમ ચીડ ચડી ગઈ છે યાર, કે યાર અમને ગૌરવ છે કે અમે ગોંડલના છે. આજે આપણે મોવિયાના છે, આપણે ગૌરવ થાય કે ન થાય? આપણે ગોંડલના છે એનું આપણે ગૌરવ થાય. તો લોકોને ગોંડલને બરબાદ કરવાનો એક વિષય ઉપાડી લીધો છે. આ એવું સેન્ટર છે, સૌરાષ્ટ્રનું એક એવું સેન્ટર છે કે જ્ઞાતિ જાતિ ભૂલી અને આપણે બધા વિકાસમાં પડ્યા છે. તમે વિચાર તો કરો કે લગભગ વિરાટભાઈ સૌરાષ્ટ્રનું આ એવું શહેર છે, હજી તમને ખાલી એટલી જ ખબર છે કે ગોંડલની નદીમાં પાણી આવ્યું છે, ભાદર ડેમમાં નર્મદાનું પાણી આવ્યું તમને ખબર છે. ભાદર ડેમ દર વર્ષે નર્મદાથી ઓવરફ્લો થાય છે, તમને ખબર છે. ગોંડલમાં આવ્યું એ તમને ખબર છે. મારે મોવિયાના ચોકમાં તમને કેવું છે, જયરાજસિંહ જાડેજા એવી વ્યવસ્થા કરી છે કે ગોંડલના લગભગ ગામમાં પાણી આવે. આવી વ્યવસ્થાને આપણે પાઇપલાઇનમાં છે. તો આપણે બધા સાથે મળી આપણું ગોંડલ. ભાઈ એક વાત કરી મારી વાત પૂરી કરું, એક વાત પૂરી કરી મારી વાત બહુ પૂરી કરું કે થોડાક દિવસ પહેલા આપણે શું કરીશું એની મારે તમને એક વાત કરવી છે કે થોડાક દિવસ પહેલાની એક ઘટના છે. બાંદ્રા ગામના લેવા પટેલના કોઠિયા પરિવારનો એક ભાઈ આવ્યા, કદાચ ઉંમર વર્ષ હશે 60-65 વર્ષ. એક ભાઈ મળવા આવ્યા, અમે ગણેશભાઈ હાજર હતા. વલ્લભભાઈ હરજીભાઈ કોઠિયા, કયું ગામ? બાંદ્રા, આપણું બાંદ્રા. આમ મળવા આવ્યા, અમે ગણેશભાઈ બધા બેઠા હતા. પેલા ગણેશભાઈને આમંત્રણ દેવા ભાઈ આવ્યા હતા ને, એટલે થોડીક વાર બહાર બેઠા હતા. એ જેવા ગણેશભાઈ પણ આવ્યા ને એવા બધ ભરીને હિપકે ચડીને રોવા માંડ્યા. એટલે ગણેશભાઈ ઊભા થયા, કદાચ તમે વિડીયો જોયો હોય છે. અને ઈ માણસનું ગણેશભાઈ અહીં માથું દુખાવી, માથે હાથ ફેરવી સાના દેખાય કે કેમ તમે રડો છો? એને વાત કરી કે મારી ઘીરે પ્રસંગ હતો, દીકરીના મેરેજ હતું, 5 લાખ રૂપિયાની મારી જરૂર હતી, એટલે મેં
લોનના સમાચાર આપ્યા. હું રાજકોટ ગયો અને મેં 1% લોન લીધી. કેટલા લાખની લીધી? 5 લાખની લોન લીધી. અભણ માણસ હતો, એને કીધું 5 વર્ષ ઉપરના ભાઈ એ છે કે ભાઈ લોન તમે લેવો છો તો હું કહું ત્યાં સાઈન કરી દઉં તો પૈસા 1% આપો. અને ઓલા ગયો, આ ભાઈને ખબર ન પડે કે આ દસ્તાવેજ થાય છે. એને દસ્તાવેજ ટાઈપ કર્યો, એને બધું કરી અને 5 લાખ લઈને હરખાતો દીકરી લગ્ન કર્યા. પ્રસંગ પૂરો થઈ ગયો. પછીના 6-8 મહિના પછી ખબર પડી કે દસ્તાવેજ થઈ ગયો તો અને કબજો જમીનમાં ખાલી કરાવવા આવ્યા લુખા. એને જમીનનો કબજો લઈ લીધો. જમીનનો કબજો લઈ લીધો એટલે અભણ માણસે ગણેશભાઈ કીધું કે ભાઈ મેં વેચી નથી, મેં 5 લાખ રૂપિયા ખાલી એની પાસે લીધા છે અને મારી જમીન લઈ ગયા. ગણેશભાઈ ની હું એની બાજુ ઉભો તો રૂવાડા ઉભા થઈ ગયા હતા. ઈ ભાઈ સાના રાખીને બહાર મોકલ્યા. મને એવું કીધું, મને કે ભાઈ આ જમીન પાછી નહીં આપું ત્યાં લગીને મને નીંદર નહીં આવે. ભાઈ મેં પીડા જોઈ છે. અને લગભગ 15 દિવસ થયા ગણેશભાઈ એની વાહે પીડા. આ એક મોવિયાની 10 વીઘા જમીન જે ગણેશભાઈ ખાતા. ભાઈ તમારે ક્યાંય આ બનાવ બન્યો તો? ભાઈ ઉભા થઈ ગયો. 10 વીઘા જમીન તમારી લુખાવ કબજા કરી ગયા હતા. કોણે છોડાવી હતી? ગણેશભાઈ છોડાવી હતી ને. ગણેશભાઈ જમીન તમારી પાસે છોડાવી, 1 રૂપિયો લીધો? 1 રૂપિયો નથી લીધો. નાક કરતા જમીન છોડાવી દીધી. એલા એ મોવિયા વાળા, આપણા ગામમાં ક્યાંય ગુંડાગર્દી છે? આપણા ગોંડલમાં ક્યાંય લુખાગીરી હાલે છે? બેહી જાઓ. એ ભાઈ કેટલા 3 દિવસ થયા ભાઈ? પરમ દિવસે એ ભાઈનો દસ્તાવેજ ગણેશભાઈએ પાછો કરાવ્યો. અને કાલે સમસ્ત બાંદ્રા ગામમાં લેવા પટેલ સમાજ નહીં, સમગ્ર ગામના લોકોએ ભેગા થઈને ગણેશભાઈનું સન્માન ગોઠવ્યું છે કે બાંદ્રા ગામની આબરૂ તમે બચાવી. જમીન છે ને એ માં, બેન, દીકરી અને જમીન આપણે આબરૂ ગણીશું. હવે ઈ પટેલની જમીન પાછી અપાવી. આ મારી કીધે ડૂટીએથી અવાજ એટલે નીકળે છે કે મોવિયાના આ ભાઈને ઊભા કર્યા. બાંદ્રાની મેં વાત કરી. મેં આવા 100 બનાવ જોયા છે કે જયરાજભાઈ અને ગણેશભાઈ ખેડૂતના જમીન પાછી અપાવી છે. તો મારે કેવું પડે કે ન કેવું પડે? અને તમે બોલો કાલે એમ ઉપાડશે પટેલના વિરોધી છો અને તમે મને કહો કે આ જમીન છોડાવી અને ગુંડાગર્દી કહેવાય? મારે હોકારો જ હોય છે મોવિયામાંથી, કહેવાય? તો આપણે કેવા માણસો જ હોય છે? તો આપણે જે કામ કરે